બારણાઓ પણ બોલતા કે આવો પધારો. એ દાતારી ઓળ ગોળ થાતી, દિલની એ દાતારી ઓળ ગોળ થાતી, અને જ્યાં ગજગજ ફૂલાતી એ ઘર તણી છાતી, જ્યારે આનંદમાં થાતો એ કેવો વધારો, કે ઘરના બારણાએ બોલતા કે આવો પધારો, બારણાએ બોલતા કે આવો પધારો. નમસ્કાર, જય માતાજી. આજના આ લાઈવ સેશનનો હોસ્ટ અને આપનો દોસ્ત હું કુલદીપ ખાચર આપ સૌનું આ લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ તેમજ શોધક પરિવાર તરફથી આપ સૌ શ્રોતાઓ તેમજ આજના વક્તા શ્રી ડોક્ટર પારસ ઓગાણિયાનું આ લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરી જવાનો સમય નથી. એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા અવિરત વહેતી રહે એવા એકમાત્ર હેતુથી શોધકની ટીમ કાર્યરત છે. હાલના ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી પુસ્તકો પર હાવી થતી હોય તેવું લાગે છે. એક સરસ મજાનું એક લાઈન મેં વાંચી હતી. એક સરસ મજાની લાઈન વાંચી હતી પુસ્તક વિશેની, કે એક બંધ કબાટમાં પુસ્તકે આત્મહત્યા કરી લીધી. એક બંધ કબાટમાં પુસ્તકે આત્મહત્યા કરી લીધી અને કાગળ ઉપર કારણ લખ્યું કે મોબાઈલ. હાલના સમયમાં જોઈએ તો કંઈક એવું જ થાય છે. અત્યારના લોકો પોતાના પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછતા થઈ ગયા છે. એવામાં અમારી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા હંમેશા તત્પર છે. જેમાં આપણે મનગમતા પુસ્તકો આપણા આંગણા સુધી પહોંચાડવામાં આવે છે. આ શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હંસિકાબેન મણિયારને આવેલો, કે જેઓ લેંગ લાઇબ્રેરીમાં હાલ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ વિચારને વાચા તેમના સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે આપેલી હતી. આટલી સરસ મજાની અને લોકોને ઉપયોગી થઈ શકે તેવી અનેક પ્રવૃત્તિઓની એક પ્રવૃત્તિ એટલે આ શોધક પરિવાર. માટે હું કુલદીપ ખાચર શ્રી હંસિકાબેન મણિયાર અને શ્રી હર્ષલભાઈ મણિયારને પ્રણામ કરું છું, વંદન કરું છું, અને આવી સરસ મજાની પ્રવૃત્તિ અને જેમને આવો વિચાર આવ્યો તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હાલમાં શોધક સેવા 25 શહેરો અને 8 જેટલા દેશોમાં કાર્યરત છે. તેમજ આપણા આ પરિવારમાં અત્યારે 3000 જેટલા વાંચકો જોડાઈ ચુક્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે. ગાંધી બાપુ એમ કહેતા હતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો આપણા સરસ મજાના લાઈવ સેશનની શરૂઆત પણ આપણે પ્રાર્થનાથી કરીએ. આપ સૌ પોતાના વિડીયો મ્યુટ હોય તો પણ ચાલશે, ફક્ત ખાલી વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરતા અને પોતાના આરાધ્ય દેવનું સ્મરણ કરીને હાથ જોડી અને આપણે પ્રાર્થના કરીએ. ઓમ સહના ભવતુ સહનો ભુનાક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે આજના વક્તા એટલે કે ડોક્ટર પારસ સરજી ઓગાણિયાનો આપણે પરિચય આપી દઈએ, જે આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો ડોક્ટર પારસ સર ઓગાણિયા કે જે MA, MPhil, PhD, GSET અને NET-માં ગુજરાતી વિષય સાથે ઉત્તીર્ણ થયેલા છે. તેમને નવલકથા અને નવલકથા સ્વરૂપમાં વિશેષ રુચિ છે. મુંજારો, અચાનક આ 2 વાર્તા સાહિત્ય સેતુ સામયિકમાં પ્રકાશિત થઈ છે. તેમની સાહિત્ય સેતુ, પ્રયાસ, શબ્દસૃષ્ટિ સામયિકમાં 12 જેટલા લેખો પ્રકાશિત કરેલા છે અને 9 સંશોધન પેપર પણ વિવિધ સેમિનારમાં રજૂ કરેલા છે. તેઓ છેલ્લા 4 વર્ષથી ગુજરાતી વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વિવિધ કોલેજોમાં સેવા આપી ચુક્યા છે. આપણા બોટાદ જિલ્લામાં હું જે કોલેજ એટલે કે બોટાદકરની જન્મભૂમિ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોટાદનો જે હું વિદ્યાર્થી રહી ચુક્યો છું, તેમાં જ મારા શિક્ષક તરીકે પણ શ્રી ડોક્ટર પારસ સર ઓગાણિયા રહી ચુક્યા છે. અને હાલ અમે આ એક શોધક પરિવારના જ ભાગરૂપે કે ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે અમારા બોટાદ જિલ્લામાં તખ્તસિંહજી ગોહિલ જાહેર વાંચનાલય ખાતે અમે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરીએ છીએ. જેમાં પણ અમારા ડોક્ટર પારસ સાહેબ હમણાં કાર્યવાહક છે. અને બોટાદની સાહિત્ય પ્રેમી જનતાનો પણ અમને ખૂબ જ સમર્થન અને સહકાર મળે છે. અને આપ પણ આ પુસ્તક પરબમાં જોડાઈ શકો છો અને આપને મનગમતા કોઈ પણ પુસ્તક વાંચવા માટે નિઃશુલ્ક લઈ જઈ શકો છો. હવે આજનું આપણું જે લાઈવ સેશન જે પુસ્તક માથે છે તે પુસ્તકનું નામ છે લાગણીનું બાયનોકુલ, કે જેના લેખક છે યુવા લેખિકા વંદના ચેતન.
તો આ પુસ્તક વિશે હું આપને થોડીક માહિતી આપી દઉં કે લાગણીનું બાયનોક્યુલ એ લઘુ નવલકથા છે. એક પ્રકારે નાનકડા શહેરમાં સર્જાતી સામાજિક પ્રણય કથા છે. યુવા લેખિકા વંદના ચેતને નાનકડા શહેરમાં આકાર લેતી આ કથામાં સમાજ જીવનને ધબકતું રાખ્યું છે. સાથે પોતાની કલમના લશ્કરથી કેટલાક ચિંતનાત્મક વાક્યો પણ સર્જ્યા છે. કિશોર અને તરુણ અવસ્થાના યુવક યુવતીઓના મનોભાવો કેવા હોય અને તેની લાગણીનું પ્રત્યાયન કેવી રીતે થતું હોય તેની વાત આ કથામાં વણાયેલી છે. જો સાચું કહું તો યુવા લેખિકા વંદના ચેતકની આ પ્રણય કથા માણવા લાયક છે. હવે આ નવલકથા વિશે આપણને વિશેષ માહિતી આજના મુખ્ય વક્તા ડો પારસજી ઓગણિયા આપશે. ડો પારસ સર. નમસ્તે. આજનું આપણું પુસ્તક છે લાગણીનું બાયનોક્યુલર, જેના લેખિકા છે વંદના ચેતન. તો આપણને પેલો પ્રશ્ન એમ જ થાય કે વંદના ચેતન એવું નામ શા માટે? તો ચેતનભાઈ છે એમના હસબન્ડનું નામ છે અને વંદનાબેન છે એ લેખિકા છે, પણ એમને બંને સાથે નામ આપ્યું છે કે વંદના ચેતન. તો મેં તો એવું નામ આપ્યું છે કે યુવાન હૈયાની કથા એટલે લાગણીનું બાયનોક્યુલર. એટલે બંને પાત્ર છે યુવાન છે અને આ કથા છે આમ જોવો તો વાસ્તવિક જ છે અને વાસ્તવિક સમાજમાંથી નાના એવા એક આપણે ગામમાંથી આ પ્રગટ થયેલી કથા છે. વંદનાબેનનો થોડોક આપણે પરિચય હું તમને આપું કે વંદનાબેનનો જન્મ છે એ વાંસળિયાળી ગામમાં થયેલો ને તેમને 8મા ધોરણમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે એમને હરકિશન મહેતાના દરેક પુસ્તકો વાંચેલા. એટલે એમનો આપણને એમ લાગે કે 8મા ધોરણમાં અને હરકિશન મહેતાના દરેક પુસ્તકો એટલે વાંચનનો એમને પહેલેથી શોખ. અને એમને અભ્યાસ જોવો તો ઇંગ્લિશ વિષયમાં MA અને BEd સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમને શિક્ષક તરીકે કાર્યરત થયા અને શિક્ષકની ભૂમિકા ભજવી અને પછી તેઓ અત્યારે હાલમાં જોવો તો પ્રિન્સિપાલમાં તેઓ સેવા આપી રહ્યા છે. પ્રિન્સિપાલ તરીકેની સ્કૂલમાં સેવા બજાવી રહ્યા છે. તેઓ ભાવનગરમાં જ અત્યારે સ્થાયી છે. આ કથા છે એ જોવો તો હમણાં 2021માં લખાયેલી છે. 2021માં જ આ લઘુ નવલ છે એ પ્રકાશિત થયેલી છે. એ પહેલા પણ એમને ફેસબુક અને અનેક સોશિયલ મીડિયામાં કોરોના કાળ સમયે લખેલું. એમાં 3 ડોટ્સ અને ડૂબી ગયેલ પંખો આ બંને કથા છે એમને ખૂબ જ એ વખતે ફેમસ થયેલી કોરોના સમયમાં. અને પછી એમને થયું કે મારે પણ એક કથા લખવી છે અને સરસ મજાની આપણને એક લઘુ નવલ એમને આપી. તો આપણે લઘુ નવલની વાત કરીએ તો લઘુ નવલ છે લાગણીનું બાયનોક્યુલર. તો આપણને એમ થાય આમાં શું વાત છે, પણ જુઓ તો અંદર લાગણીની વાત છે અને આપણા દરેક સાથે જોડાયેલી એવી બધી વાતો ઝીણી ગૂંથેલી છે. વંદનાબેને જો તો 16 ચેપ્ટર છે, 16 પ્રકરણમાં છે આ નવલકથા છે એ વહેંચાયેલી છે. એક નાનકડા શહેરની એક નાની લાગણીસભર વાત લઈને આ કથા આવે છે. કથામાં બહુ વધારે પાત્ર ન હોવાથી તે ખૂબ જ સરળ સ્વરૂપે પ્રગટ થઈ છે. કથામાં મુખ્ય પાત્ર છે કૃષ્ણ. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તેનું સ્વપ્ન પ્રોફેસર બનવાનું છે. તે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે વધુ અભ્યાસ કરે છે. સામાન્ય પરિવારમાં માતા પિતાને લગ્નની ચિંતા હોય છે. તે ચિંતા અહીં કથામાં પણ પ્રગટેલી છે. જો તો દરેકના પરિવારમાં એક ચિંતા હોય છે કે દીકરી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે એને કેવું મળશે, એને કઈ ઉંમરે આપણે લગ્ન કરાવીએ એવી ચિંતા અહીંયા પણ આપણને જોવા મળે છે. આ વાસ્તવિક છે. આપણે દરેકની પરિસ્થિતિ આવી બનતી હોય છે એક સમય. 20 વર્ષની કૃષ્ણાને લગ્નની વાત આવે છે. એક તરફ અભ્યાસ અને એક તરફ લગ્ન, એ બંનેની મૂંઝવણમાં કૃષ્ણ પોતાના મનગમતા એવા મનીષા ટીચરને વાત કરે છે. હવે જે કૃષ્ણ છે એ 20 વર્ષની ઉંમરે પહોંચી છે અને એને અભ્યાસ પણ કરવો છે. અભ્યાસ ક્યાં? એને પ્રોફેસર બનવું છે. તો આપણે દેખીતી રીતે જોઈએ તો પ્રોફેસર બનવા માટે વધારે અભ્યાસ જોઈએ. તો કૃષ્ણને પણ મેરેજ કરતા અભ્યાસમાં વધારે રુચિ રહેલી છે. તો તે મૂંઝાય છે કે અભ્યાસમાં રહેવું કે મમ્મી પપ્પા ઘરે વાત કરે છે એ રીતે લગ્નમાં જોડાવું. તો બંનેની મૂંઝવણ છે એ મનીષા ટીચરને વાત કરે છે. એટલે દરેક વિદ્યાર્થી પાસે એક સારો એવો શિક્ષક હોય જેને વિદ્યાર્થી દરેક વાત કરતા હોય છે. તો એવા મનીષા ટીચર પણ એવા ટીચર છે કે જે દરેક વિદ્યાર્થીઓ છે મોટા ભાગે, એમાં તો ખાસ કરીને કૃષ્ણા છે એને વાત કરતી હોય છે, એની મૂંઝવણ વ્યક્ત કરતી હોય છે. શાળાના સમયથી તે મનીષાબેનને ઓળખતી હતી એટલે તેણે છોકરાનો બાયોડેટા મોકલી. તો મનીષા ટીચરને સીધો અને છોકરાનો બાયોડેટા છે એ મનીષા ટીચરને કૃષ્ણએ મોકલી આપ્યો. મનીષા ટીચર તેની મૂંઝવણ સમજે છે
કૃષ્ણ ભણે અને તેને ભણેલો છોકરો મળે એવી તેની પણ ઈચ્છા છે. ટીચર કૃષ્ણને વાત કરે છે કે તેમના ધ્યાનમાં પણ એક સંસ્કારી છોકરો છે. હવે ટીચર છે મનીષા ટીચર, એ કૃષ્ણને પણ વાત કરે છે કે મારા ધ્યાનમાં પણ એક સંસ્કારી છોકરો છે. અને એ સંસ્કારી છોકરો છે એ કઈ કાસ્ટનો છે ટીચરને પણ ખ્યાલ નથી. અને કૃષ્ણને પણ કહે છે કે હું એને વાત કરીશ, પછી આગળ આપણે વિચારશું. તો કૃષ્ણાબેન છે એ કૃષિનો નંબર છે, કૃષિ છે એ છોકરો છે એમના ઘરે આવતો હોય છે અભ્યાસ કરાવવા માટે. તો એમનો નંબર આપે છે અને બંને એક જ્ઞાતિના હોવાથી બંનેની વાતચીત આગળ ચાલે છે. પછી અચાનક જ આ એક ટર્નિંગ પોઈન્ટ આવે છે કે બંને એક જ જ્ઞાતિના છે. તો પછી ધીમે ધીમે વાત પણ બંનેની આગળ ચાલી રહી છે. તો કૃષ્ણ જોવો તો તેના લાંબા વાળ, મોટી આંખો, એમાં તેજ દેખાતું હતું. તે હસતી ત્યારે બંને ગાલમાં ખંજન પડતા હતા, એટલે તે વધારે સુંદર લાગતી હતી. કૃષ્ણા જીવંત અને ધબકતી છોકરી હતી. કોલેજમાં ગોલ્ડ મેડલ લાવીને તેણે માસ્ટરમાં એડમિશન મેળવ્યું હતું. કૃષ્ણા ભણવામાં પણ હોશિયાર હતી, એટલે કોલેજમાં ગોલ્ડ મેડલ લાવી અને આગળ અભ્યાસ માટે એને માસ્ટરમાં એડમિશન મેળવ્યું હતું. અભ્યાસ દરમિયાન જીસેટની તૈયારી સાથે તે ટ્યુશન કરાવતી. સાંજે ઘરે પાછી ફરતી હતી. ઘરમાં તે 4 બહેનોમાં મોટી હતી. એને એક નાનો ભાઈ હતો. દરેક બાબતે તે ઝીણવટથી જોતી, દરેક બાબતને તે ઝીણવટથી. ઘરમાં તે મોટી હતી, 4 બહેનોમાં પોતે મોટી હતી કૃષ્ણા, અને એક નાનો ભાઈ પણ તેને હતો. તો દરેક બાબતને તે ઝીણવટથી કૃષ્ણા જોતી હતી. કૃષિ સામાન્ય પરિવારમાંથી હતો. તે સ્વભાવે સરળ, ભણવામાં હોશિયાર અને કોલેજના અભ્યાસની સાથે 11-12 સાયન્સના ટ્યુશન કરાવતો. તો સામે કૃષિ પણ હોશિયાર હતો. તે અભ્યાસની સાથે સાથે ધોરણ 11 અને 12ના સાયન્સના ટ્યુશન પણ કરાવતો હતો. તે મનીષાબેનના ઘરે પણ વર્ષોથી ભણાવવા માટે જતો હતો. તેના મમ્મી આંગણવાડીમાં નોકરી કરતા હતા. પપ્પા હીરાની ઓફિસમાં કામ કરતા હતા. કૃષ્ણાને છોકરો સારો લાગ્યો એટલે તેણે મેસેજ કર્યો. બંનેના ઘર ભાવનગરમાં 4 થી 5 કિલોમીટર દૂર જ હતા. હવે જો આ કથા કઈ દૂરની વાત નથી, આપણું ભાવનગરની જ વાત છે. અને બંનેના ઘર છે એ 4 થી 5 કિલોમીટર જ દૂર હતા. કૃષ્ણાના ઘરમાં એક જ ફોન હતો. તેણે મમ્મીને વાત કરી હતી, પરંતુ તે કૃષિ સાથે મેસેજથી વાત કરે છે એવી વાત કરી ન હતી. ત્યારે કૃષ્ણાના પિતાને એ મેસેજની વાત ગમી ન હતી. એ પરિસ્થિતિનું વર્ણન કથામાં જાણે વાસ્તવિક રીતે આલેખાયું હોય એવું પ્રગટ થયું છે. એટલે જ્યારે એના પિતા છે, બિપિનભાઈ કૃષ્ણાના પિતા છે, તો એને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને સારું નહોતું લાગ્યું કે આવી પણ વાત કરે છે દીકરી, એવું એમને થોડુંક ખરાબ લાગ્યું હતું. એની પણ વાસ્તવિક સ્થિતિ છે એ લેખિકાએ સરસ રીતે લખી છે. કૃષ્ણા અને કૃષિના સંબંધને 1.5 વર્ષ થયું. હવે બંને એકબીજાને ટોકતા હતા. તેથી તુંનો સંબંધ બંધાઈ ગયો હતો. બંને અવારનવાર પીલ ગાર્ડનમાં મળતા અને એકબીજાને ભણવા બાબતે મદદ કરતા હતા. તેનું એમએ પૂર્ણ થવા આવ્યું હતું. તેની માટે સંબંધોની વાતો આવતી ત્યારે ઘરેથી માતા પિતા બિપિનભાઈ અને સરલાબેન કૃષિની સરકારી નોકરી વિશે કૃષ્ણાને પ્રશ્ન પૂછતા હતા. જો આ વાસ્તવિક સમાજનો જે પ્રશ્ન છે એ લેખિકા અહીંયા લઘુ કથામાં પણ લઈને આવ્યા છે, લઘુ નવલમાં પણ લઈને આવ્યા છે. જ્યારે કૃષ્ણાના કહેવાથી કૃષિએ જામનગરમાં પ્રોડક્શન મેનેજરની પ્રાઇવેટ નોકરી સ્વીકારે છે. હવે ઘરેથી એવું કહે છે બિપિનભાઈ કે કૃષિને હવે ક્યારે નોકરી મળશે? ત્યારે કૃષિ છે એ સરકારી નોકરી તો એ તૈયારી કરી રહ્યો છે, પણ સરકારી નોકરીમાં એટલું બધું હરીફાઈ ને એટલું બધું અત્યારે થઈ રહ્યું છે, તો પછી એને પ્રાઇવેટ નોકરી પણ સ્વીકારવી પડે છે. કથામાં કૃષ્ણાની સખી રીમાના લગ્ન જીવનની વાત લેખિકાએ સરસ રીતે લખી છે. હવે કથામાં આગળ એક નવી વાત આવે છે કે એક રીમા છે કૃષ્ણાની બહેનપણી છે. ના આપણે જોવો તો સ્ત્રીઓને બહેનપણી હોય એવી રીતે આ કૃષ્ણાને પણ રીમા નામની સ્ત્રી છે એ બહેનપણી છે. રીમાએ પણ લગ્ન કરેલા અને રીમાના ઘરે સાસુ છે, એના રીમા અને સાસુની વચ્ચે ઝઘડો ચાલ્યો. અને ઝઘડો ચાલ્યો એમાં એવું બન્યું કે સાસુ એમ કીધું કે રીમા હવે આપણા ઘરે નહીં. અને ત્યારે રીમાનો હસબન્ડ છે અને એના પપ્પાના ઘરે મૂકવા માટે જાય છે. ત્યારે સાસુને એમ હતું કે હું મારું સાસુપણું નિભાવું, પણ જ્યારે રીમા છે એના પપ્પાના ઘરે પહોંચે છે ત્યારે એના પપ્પા એક જ કહે છે રીમાના હસબન્ડને કે તમે રીમાને મૂકીને જાઓ, પછી તમારું કંઈ ચાલશે નહીં. તમારે નક્કી કરવું હોય તો નક્કી અત્યારે જ કરી લો, પછી હું કહીશ એમ જ તમારે કરવું
પડશે. ત્યારે રીમાને પાછી લઈ જવામાં આવે સાંજે ને સાંજે, અને રીમાનું સાસુનું કાંઈ ચાલતું નથી, અને રીમાને ત્યારે એમ થાય છે કે સારું મેં અરેન્જ મેરેજ કર્યા. તો અરેન્જ મેરેજનો પણ એક ફાયદો છે, એ આપણે અહીંયા આપણને જોવા મળે છે કે અરેન્જ મેરેજ છે એ પણ એક પોઝિટિવ રીતે અહીં આપણને મૂકવામાં આવી છે કથામાં. નોકરીમાં રજા મૂકીને ક્રિશિવ સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો છે. હવે જે જામનગરમાં એને નોકરી સ્વીકારી હતી તો અમે રજા મૂકી દીધી, અને પછી પાછો છે એ પાછો સરકારી નોકરી માટે ગ્રંથાલયમાં તૈયારી કરવા લાગ્યો છે. ત્યારે આપણે લેખિકાની કલમે જોઈએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓનું જીવનનું આબેહૂબ વર્ણન છે કે કેવી રીતે એ લોકો તૈયારી કરતા હોય. સવારે પહોંચી જાય ગ્રંથાલયે, પુસ્તકાલયમાં, અને પુસ્તકો વાંચે, સાંજે ઘરે પહોંચે, બપોરે કાંઈ જમવાનું ન હોય, અને જમવાનું હોય તો પણ નાસ્તો પૂરતું હોય, ને આખો દિવસનો એનો સંઘર્ષ કેવો હોય એનું બધું વર્ણન સરસ રીતે આલેખાયું છે કથામાં. અને અભ્યાસ દરમિયાન ક્રિશિવને એક પાછો કિશોર નામનો મિત્ર મળે છે, અને કિશોર છે એ કૃષ્ણને જાણતો હોય છે, અને કૃષ્ણનો એક ફોટો છે એ ક્રિશિવને બતાવે છે. અને ક્રિશિવ જે જોવે છે તો ફોટામાં કૃષ્ણ છે એ કોઈ સાથે બાકડે બેઠે ચા પીતી હોય છે, પણ એ ફોટો છે એ અચાનક જ લઈ લેવામાં આવે છે, જેની કૃષ્ણને પણ જાણ હોતી નથી. ત્યારે આપણને એમ લાગે કે આ કથામાં હવે નવો જ એક વળાંક આવશે, પણ એવું કઈ નવો વળાંક આવતો નથી, પણ કથા એ જ પ્રમાણે ચાલી રહે છે. અને આપણને એમ લાગે કે આ કથામાં જાણે નવો જ એક ભાવ પ્રગટ થાય છે. અને કૃષ્ણ પણ કહે છે, એ છોકરાએ પછી કૃષ્ણને બ્લેકમેલ કરવાની પણ વિચાર કર્યો હોય, પણ એનું કઈ ચાલતું નથી કૃષ્ણ સામે, અને કૃષ્ણને દરેક વાત ક્રિશિવને કરવાની જરૂરી લાગતી નથી. બંને એકમેકની લાગણીમાં ઊંડાણમાં ઉતરે છે, ત્યારે લાગણીનું બાયનોક્યુલર સર્જાય છે. જો અહીંથી આપણે જોવો તો એક કથા વસ્તુ છે એને એનું શીર્ષક કેવી રીતે મળ્યું એ આપણને અહીં કથાની મધ્યમાં આપણને જોવા મળે છે. ક્રિશિવ છે 2 માર્ક્સથી ફેલ થયો પરીક્ષામાં, ત્યારે ખૂબ રડ્યો હતો. તેના મમ્મી રૂમનું બારણું બંધ ન થાય એ વારે વારે ધ્યાનમાં રાખતા હતા. આ કથામાં આપણે પહોંચીએ ત્યારે આપણને બહુ સંવેદના ફીલ થાય કે ના ખરેખર આમાં એની મમ્મી છે, એની માતા છે. અને કૃષ્ણ જીસેટ પાસ થઈ અને કોલેજમાં કામ ચલાવ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાઈ હતી. ક્રિશિવ બિન સચિવાલયની પરીક્ષામાં પણ પાસ થઈ ગયો. અને સમય જતા જે ક્રિશિવ છે એ પણ બિન સચિવાલયની પરીક્ષા પાસ કરી અને નોકરી મેળવી લે છે. એ દિવસે બંનેના ઘરે ઉજાણીનો માહોલ હતો. બંનેના ઘરેથી શુકન લઈને જોવાનું ગોઠવાયું. તેમના સંબંધની આ ત્રીજી ઉત્તરાયણ આવી ગઈ હતી. જો આ કથા છે એ ઉત્તરાયણના દિવસે શરૂઆત થઈ હતી આ કથાની, અને આ ધીમે ધીમે જોવો તો એક 3 વર્ષ સુધી આ કથા ચાલી છે. કૃષ્ણને ભાઈ બહેન સાથેની છેલ્લી ઉત્તરાયણ હતી. બંને યુવાન હૈયા આ ઉત્તરાયણે રીમાના ઘરે મળ્યા હતા, કે જે એની મિત્ર હતી જે રીમા, એના ઘરે ફરીવાર ઉત્તરાયણ, છેલ્લી ઉત્તરાયણ હતી તો એમના ત્યાં બંને મળ્યા હતા. અને એ પહેલા તમે વાત કરી કે જે ક્રિશિવ છે એ ફેલ થયો, અને ત્યારે એના મમ્મી વારે વારે જોતા હતા કે કઈ કરી ન બેસી અને દરવાજો બંધ ન થાય. એ પણ એક આપણને એમ લાગે કે ના ખરેખર અદ્ભુત ભાવ વર્ણવ્યો છે. અને કથાનો આરંભ અને અંત બંને જોવો તો એક આવી રીતે ઉત્તરાયણ એમાં જોવા મળે છે. પરીક્ષાની તૈયારી સાથે પ્રેમના વિચારોની આંટીઘૂંટીમાં ક્રિશિવ પડે છે. કૃષ્ણ તેને પરીક્ષાની તૈયારી કરાવે છે. બંને એકબીજાની જવાબદારી સમજે છે. જો આ અલગ જ પાત્રો છે બે સમાજના, જે હકીકતમાં આપણને પણ આવા પાત્રો જોવા મળે છે કે આ સમજણ સાથેનો પ્રેમ છે, માતા પિતાની લાગણીને બંને માન આપી રહ્યા છે. કૃષ્ણ પોતાના ભાઈ બહેન માટે ઘરમાં આદર્શ છે. બંને નોકરી મેળવીને જાણે જિંદગીની પરીક્ષામાં પાસ થાય છે. ક્રિશિવ બસમાં મુસાફરી કરતો હતો ત્યારે નાના બાળક સાથે એક માતાને તે જગ્યા કરી આપે છે. ત્યારે અહીં સામાન્ય લોકોનું ધબકતું જીવન રેખાંકિત કર્યું છે કે એક સ્ત્રી છે, ત્યારે ક્રિશિવને પણ પ્રશ્ન થાય છે કે હું એક્ઝામ દેવા જઈ રહ્યો છું, અને આ સ્ત્રી છે એને એ બાળક તેડેલું છે, અને એને જગ્યા આપવી કોઈ બીજું આપશે. પણ એ પ્રશ્નની આંટીઘૂંટીમાં જોવો તો અંતે પછી ક્રિશિવ છે એ સ્ત્રી છે એને જગ્યા આપી અને એને બેસાડે છે. અને ત્યારે એને અલગ જ અનુભૂતિ થાય છે. ત્યારે અહીં સામાન્ય લોકોનું ધબકતું જીવન રેખાંકિત થયું છે. સરકારી નોકરી અંગે લોકોના દ્રષ્ટિકોણ કેવા હોય છે એની પણ અહીં વાત કરવામાં આવી છે લેખિકાએ.
ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે વિશેષ સમજણ છે, એની સજ્જતા છે, એનું સુંદર આલેખન આ કથામાં જોવા આપણને મળે છે. 3 ડોટ્સ વિશે કથામાં વિશેષ વર્ણન થયેલું છે. જે લેખિકાએ જે કોરોના કાળમાં જે લખેલી કથા છે 3 ડોટ્સ, એનું પણ અહીં વર્ણન આપણને આ કથામાં જ જોવા મળે છે. અને લઘુ કથાની દ્રષ્ટિએ પાત્રો અને તેનું મનોજગત યોગ્ય લાગે છે આપણને. કે પતંગ કેટલી ઊંચાઈએ ચડી ગયેલી, કે તેનામાં સ્થિરતા આવી ગયેલી, પણ અંતે દરેકને નીચે ઉતરવાનું જ હોય છે. આવી પ્રતિકાત્મક આલેખન પણ આવું આપણને જોવા મળે છે કથામાં. આપણને જેન્ડર, લેબલ, કવરેજ, સ્વિચ, ઓનલાઈન વગેરે અંગ્રેજી શબ્દો પણ આ કથામાં જોવા મળે છે. આપણે જોયો તો અંગ્રેજી શબ્દો છે ધીમે ધીમે આપણે ભાષામાં પણ ઉપયોગ કરતા થઈ ગયા છીએ. તો આ કથામાં પણ આપણને એ રીતે સાહજિક રીતે ભળી ગયા હોય ગુજરાતીમાં, એવું આપણને જોવા મળે છે. પછી રૂઢિપ્રયોગો પણ છે કે પગભર બનવું, આબરૂ કાઢવી, પેટ છૂટા પડવું, ચાડી ખાવી વગેરે આવા રૂઢિપ્રયોગો પણ કથામાં વર્ણાઈ ગયા છે, સાથે સાથે વણાઈ ગયેલા આપણને જોવા મળે છે. પછી એમાં જોવો તો અલંકારો પણ છે કે સરગવો અને સવનના વૃક્ષો એકબીજા પર ઝૂકેલા છે, લીંબુડી અડીખમ ઊભી છે. આવા આપણને અલંકારો પણ, સજીવારો પણ અલંકારો પણ આપણને જોવા મળે છે અંદર. અને આગળ જુઓ તો એવા વાક્ય છે કથામાં મધ્યમાં અને વચ્ચે વચ્ચે તમે વાત કરતા હોય બંને પાત્ર, ત્યારે એવા વાક્ય આપણને જોવા મળે છે. એ સીધા આપણને કહેતા હોય લેખિકા, એવું આપણને લાગે છે કે લગ્નનું બંધન ન લાગે, કોઈ વ્યક્તિ સાથે જોડાણ લાગે તો ક્યારેય તકલીફ ના પડે. પછી આપણો માણસનો કેવો સ્વભાવ છે એના વિશે પણ એક વાક્ય કીધું છે લેખિકાએ, કે ખોટું બોલવામાં એથિક્સ નડે છે અને સાચું બોલી શકીએ તેટલા નિર્મળ આપણા કર્મો હોતા નથી. ઘણા બધા લોકો શક્ય હોય ત્યાં સુધી ખોટું ન બોલતા હોય, પણ સાચું તો કોઈ કદાચ જ બોલતું હશે. પછી એક બીજું આપણે આગળનું વાક્ય છે કે અભ્યાસમાં કરવો પડતો સંઘર્ષ ન ગણતા, સાચો સંઘર્ષ તો પપ્પાના કામના સ્થળે જઈને એની હાલત જુઓ તો ખબર પડે. આ પણ આપણને સત્ય લાગે કે આપણે અભ્યાસમાં કોઈ સંઘર્ષ જ નથી, છતાં પણ લોકો એમ કહે છે કે અભ્યાસ કરી રહ્યા છે. માણસનું ખાતું એવું જ છે કે વાંચવા સમય ન મળે ત્યારે કામના બહાના કાઢે, સમય મળે તો પોતાના વિચાર સહકાર નથી આપતા, છેવટે નહીં વાંચવાનું કંઈક કારણ તો તે શોધી જ લે છે એ માણસ. કે માણસને કંઈ ને કંઈ કારણ એને મળી જ રહેતું હોય છે. પછી આગળ એક વાત બીજી પણ એવી છે કે માણસને સતત દોડતો રાખવા ઈશ્વરે તેની અંદર કેવી ભૂખ મૂકી છે. ભૂખના પણ કેટલા પ્રકાર, પેટ ભરવાની ભૂખ, સપના જોવાની ભૂખ, જ્ઞાન પ્રાપ્તિની ભૂખ, મહાન બનવાની ભૂખ, અને આ બધી ભૂખ મટી શકે એના માટે લાયક બનવાની ભૂખ. તો આ સરસ મજાની એક લઘુ નવલ છે, એ 2021માં પ્રકાશિત થયેલી છે. અને આ ભાવનગરના વિસ્તારમાં જે વંદના ચેતન લેખિકા છે, એ ભાવનગરમાં જ હાલ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો તેમને સરસ મજાની સુંદર લઘુકથા આપણને ગુજરાતી સાહિત્યમાં અર્પણ કરી છે. અને હાલ પણ તેઓ લેખન કાર્ય અવિરત રીતે કરી રહ્યા છે. અને બીજી પણ એમની નવલકથા ટૂંક સમયમાં આવવા જઈ રહી છે. તો તેનો પણ આપણને આનંદ છે, અને તેમની નવી જે નવલ આવે એને પણ આપણે વધાવીશું. આ બાબતે કોઈને આપણે પ્રશ્ન હોય તો આપણે એની પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. કુલદીપભાઈ. હા સર. સરે જે આપને નવલકથા વિશે માહિતી આપી, જો આ નવલકથા વિશે આપને કોઈ પણ કશું જાણવું હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ શ્રી ડોક્ટર પારસ સરને પૂછી શકો છો. આ એમની પ્રથમ નવલકથા છે લાગણીનું બાયનોક્યુલર, એટલે થોડી ઘણી આપણને ભૂલો પણ એમાં દેખાય છે. કે સમયનો કાળ છે, તો કૃષ્ણા છે એ મોટી ઉંમરની છે, ઋષિ નાનો છે, એટલે આવું બધું તો આપણને ઘણું એમાં મળે છે. પણ એ બધી વાત તો થોડીક ગૌણ રહે, કેમ કે એમની પ્રથમ નવલકથા છે એટલે એવું બધું તો રહેવાનું. પ્રથમ વાર જયારે લેખક જયારે નવલકથાનું અથવા કોઈ પણ લેખન કરતા હોય ત્યારે એમાં ભૂલો રહેતી હોય છે. પણ એકંદરે જોઈએ તો સરસ, તો એ લખાણ એમનું સરસ છે, અને એક જ પ્રવાહમાં ચાલતી હોય. આપણને ભાવનગરના બધા દ્રશ્યો સામે થતા હોય એવું પણ આપણને જોવા મળે છે. કે નાના ભાવનગરનું આ ચકાત નાખવું તો એનું સર્કલ, તો આપણને અંદર વાંચો ત્યારે પણ એવું ફીલ થાય
કે ના ના આ બધું ખરેખર છે, ચકાત નાખા પછી ટોપ 3 આવે, એની દરેક વાત ઝીણી ઝીણી આલેખન કરેલું છે આમાં કથામાં. અને વંદનાબેન અહીં જોડાયેલા છે, પણ એમને હાલ એમની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ કઈ કહી શકશે નહીં. કાલે મેં એમની સાથે વાત કરી ત્યારે એમને કહ્યું કે હું ચોક્કસ જોડાઈશ, પણ મારી તબિયત થોડી સારી નથી. પણ એમને સારું થાય અને આપણને ટૂંક સમયમાં નવલકથા મળી રહે અને પછી ફરીવાર આપણે સેશન કરીએ અને જોડાય. ભારતીબેન જોડાયા છે, ઘણા મિત્રો જોડાયા છે. અને મારો પ્રયાસ તો હંમેશા એવો રહેશે કે આપણે નવી નવી કૃતિઓ જે લાવીએ, કેમ કે જૂની કૃતિઓ તો મોટા ભાગે દરેક લોકોએ વાંચી હોય છે. કુલદીપભાઈ ખરું ને? હા, સાચી વાત છે સર. અને નવી કૃતિ આવે અને નવા વિષય સાથે કેવી રીતે લખાયેલી છે, તો આ કૃતિ સરસ છે. એમાં જોવો તો આજના સમાજની વાસ્તવિકતા કે નોકરી નથી તો તમારે અનેક પ્રશ્નો થતા હોય સમાજમાં, પણ આ નોકરી જ દરેક બાબત નથી. ડાયાભાઈ નમસ્તે, કેમ છે? નમસ્તે. એટલે આ સમાજની વાસ્તવિકતા લઈને આ લેખિકા છે આપણે સાથે સરસ મજાની એક વાત શેર કરવા આવ્યા છે, તો સરસ મજાની કૃતિ છે. સર, મેઘાણીની કોઈ પણ બુક ટોક કરજો ને. હા બોલો. મેઘાણીભાઈની કોઈ પણ બુક ટોક. હા, કરીએ. આ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી, સંતો ઘણી બધી બહુ મજા આવે એવી છે. હા, સોરઠી સંતોની જે બુક છે, સોરઠી સંતો, એ પણ બુક સરસ છે. એક પછી પાત્ર ખુલતા જાય છે એમાં. હા સર, એટલે કરો ને તો છોકરાઓને શું છે કે છોકરાઓ બાજુમાં બેઠા હોય તો એને આપણી સંસ્કૃતિની બધી ખબર પડે ને. હા, ચોક્કસ. ડાયાભાઈ તમે વાત કરો કઈ. બસ સરસ. તમે જેમ બેને વાત કરી ને, ઝવેરચંદ મેઘાણીની પુસ્તક હોય ને તો એકદમ વિસ્તૃત રીતે આપણને બધું જાણવા મળે, એટલે એ થઈ શકે તો વધારે સારું એમ. અહીંયા આપણે સમયની મર્યાદાના કારણે વિસ્તૃતમાં તો નથી જઈ શકતા. ના, વિસ્તૃત નહીં. એટલે એ જે તમે જે પણ એક વાત કરો ને, તો એનાથી બધા જ બહુ એમાં એમની વાર્તા કરી હોય ને, પૂર્વીરતા હોય, આપણો ધર્મ હોય, એટલે આપણને બધું જાણવા મળે એક જ વાતમાંથી એમ. એટલે આપણે તો અહીંયા શોધકમાં શું છે કે કોઈ પુસ્તકની વાત લઈએ અને એ પુસ્તક તરફ પછી લોકો એ પુસ્તક તરફ પહોંચે એવો આપણો પ્રયાસ હોય છે. દરેક હા વાત કરી દઈએ તો પછી એ પુસ્તક સુધી લોકો પહોંચતા નથી અને વધારે આળસુ બનતા જાય છે. હા, એ વાત બી બરાબર છે, બરાબર છે. એટલે આપણે એક પુસ્તકનું ટૂંકું કીધું હોય એટલે લોકો પછી વાંચે, એ વાત બરાબર છે. ભલે ભલે, હા, સારું, એટલે ઓકે. આપણે તો એક ઈશારો કરવાનો હોય છે કે તમે આ પુસ્તક સુધી પહોંચો, એમાં આ વાત છે સરસ. અને ના ના, યંગ એ બરાબર છે. યુવા હૈયાની વાત છે આમાં, તો તમને નાના વિદ્યાર્થી હોય એને પણ એમ લાગે કે સરસ, તો આમાં કેટલી મોટી ભૂમિકા છે એક ટીચરની. ટીચરે આખો જે સંબંધ છે બંનેનો, એ સંબંધમાં એ ટીચરે જ ખાલી આંગળી સીંધી છે. કેમ આપણને ભણવામાં એમ કે તું આ કોર્સ કર તો તને આમ હા ઓલું થશે,
પણ આવા ટીચર પણ સમાજમાં છે જે ભણાવવાની સાથે સાથે એક સંબંધનો પણ એક કામ, એક ભૂમિકા ભજવી જાય છે એમ. હા એવું આપણે કેમ ગુરુ પૂર્ણિમામાં દિવસે આપણે શિક્ષકનું મહત્વ આંકીએ છીએ, તો પણ ગુરુ આપણને કહેવાય તો કે આ ગુરુ છે એ જુદા જ છે આપણે. હા, ગુરુ બધી રીતે આપણને મદદ કરે છે. હા, ઓકે ઓકે. ચાલો, કોઈને બીજો પ્રશ્ન હોય તો આપણે વાત કરીએ. ડાયાભાઈ પણ સાથે જોડાયેલા છે. કરણભાઈ, કઈ પ્રશ્ન છે? આપ રાઈઝ હેન્ડ કરો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. એટલે મેઘાણીની જે વાત કરીએ ને, સોરઠી સંતો, તો સોરઠી સંતોની પુસ્તક છે. સોરઠી સંતો પુસ્તક મેં પ્રથમ વાર જયારે વાંચી ત્યારે તો હું કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સોરઠી સંતો પેપર હતું દયાભાઈ, અને એ પેપરમાં પુસ્તક હતી સોરઠી સંતો. હા તો થાનથી છે, થાનગઢ છે, ત્યાંથી જે વાત ચાલુ થઈ. હા અને એક પછી જાદરો ને આપા ગીગા ને આપા, અને ધીમે ધીમે વિસામણ ને હા, બધા સંતો આવી ગયા આખા એમ. હા, બધા સંતોની વાત કરી. એમાં આપા દાનાની તો તમે જોવો તો સરસ મજાની વાત છે. આપાદાના ની કૂતરાવાળી. હા, કુતરાવાળી. ઓકે, બરાબર. અને જે ઓલો કુવામાં જે પાણી નતું અને ત્યાં એમ કીધું કે ગધેડા તમારા પાઈ દો. હા હા અને એમ કીધું કે દાના વગત એમ કીધું કે તમે કોષ ચાલુ કરો. હા કે પાણી કેવું નથી આવતું, તો આજે પણ એ કુવામાંથી પાણી બહાર આવે છે એમ કેવાય છે. હા હા. અને સંતોની મેઘાણી પ્રસ્તાવનામાં એમ કે છે કે આ તો બધું આપણને સત્ય ન લાગે કે મારી કરતા પણ 200 વર્ષ, એટલે મેઘાણી કરતા પણ 200 વર્ષ પહેલાની વાત છે. હા, બરાબર છે. આ બધું સત્ય ન લાગે એવી બધી વાત છે, પણ છતાં એ માનવું પડે આપણે. હા, માનવું પડે. અને અત્યારના પાછો એ કુવો હાજર છે, એટલે આપણને બીજાને પણ કહી શકીએ કે ભાઈ જો આવા પરચા પણ બને છે. હા. અને જે આપા જે નાનો એવો છોકરો હતો, હા એની તમને વાત કરું તો લાખી નામની છોકરી, હા એને એ રાણપુરમાં સાસરે હતી. તો એને બહુ દુઃખ હતું. તો પછી પાછી આવતી રહે અને ચલાળામાં રહેવા લાગી. હા તો પછી બધા વાતો કરવા માંડ્યા કે આ છોકરી ચલાળામાં રહેશે સંતો સાથે. તો પછી હા એક રાતે લાખી એવું થયું કે હવે મારે નથી જીવવું, એમ કુવામાં પડી જવું છે. હા ત્યારે રાતે 12 વાગે દાના ભગત એને પકડી લીધો, એનો હાથ. કે હા લાખી, તું કુવામાં પડીશ પણ તું કઈ મરીશ નહીં, કે તારા તો હાથ પગ જ ભાંગવાના છે. હે અને કે તારા પેટમાં જે સંતાન છે એ તો જન્મ લેવાનું છે ને એ ધર્મની ધજા ફરકાવવાનું છે. હા અને પછી જે લાખીના જે સંતાન થયું એ આપણે એને ગીગો કહેતા હતા. હા અને દાના બાપુ છે એ રમાડતા હતા એને. હા, બરાબર. ધીમે પછી ગીગો મોટો થયો, અને પછી એક જગ્યા બનાવીને પછી ત્યાં જ જગ્યા હતી ચલાળામાં. પછી ત્યાંથી ગાયો લઈ અને સત્તાધારની જગ્યા નવી બનાવી, અને સત્તાધારમાં પછી તેઓ હા રહ્યા. હા આજે જોવો સત્તાધાર. તો સત્તાધાર કેવડી મોટી વિશાળ જગ્યા આપણને જોવા મળે. હા, બહુ વિશાળ જગ્યા એમણે એટલે પોતે. બધું તમે વાંચો ત્યારે તમને એમ થાય કે આ તો અદભુત વાતો છે બધી. હા, અદભુત વાત, બરાબર છે. હા, હા. કેવું થાય. એ આપણને કેમ લોક ડાયરામાં આપણે બેઠા હોય હા એવું આપણને અનુભૂતિ થાય કે આ તો લોક ડાયરામાં કઈ બધી વાતો આમાં લખાયેલી છે પુસ્તકમાં, પણ આપણે હા પુસ્તક સુધી પહોંચતા નથી. હા, બરાબર. ઈ પુસ્તકનું નામ શું છે? સોરઠી સંતો. એ પુસ્તકનું નામ છે સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી. હા, અને મેળવવી હોય તો ક્યાંથી મળે? આ તમને ગ્રંથાલયમાં છે, દરેક ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે, જૂની ગ્રંથાલય હોય એમાં. અને તમને એક બીજી સરસ વાત કરું કે ગુજરાત સાહિત્ય અકાદમી છે એ હા 50% ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકો ઘરે પહોંચાડે છે તમને ઓનલાઈન. બરોબર, તો એના માટે કોન્ટેક કોનો કરવાનો? એના માટે તમારે વેબસાઇટ છે ગુજરાત સાહિત્ય અકાદમી. બરોબર, હા હા. ગાંધીનગરમાં સ્થાપિત છે, અને સરકાર દ્વારા આપણે ચાલી રહી છે. તેમાં તમને ઓનલાઈન તમે પુસ્તક મગાવો એટલે 50% ડિસ્કાઉન્ટ, 200 ની પુસ્તક હોય તમને 100 રૂપિયામાં ઘરે પહોંચાડે છે એ લોકો. બરોબર, હા હા. અને આપણને તો એમ લાગે કે કોઈ પુસ્તક વાંચતું જ નથી, પણ ગયા વર્ષે 2023માં
90 લાખ રૂપિયાના પુસ્તકો ઓનલાઈન વેચાયેલા છે દયાભાઈ. હા એવું છે. આપણે એમ કહીએ છીએ કોઈ પુસ્તક વાંચતું નથી, 90 લાખ રૂપિયાના પુસ્તકો ઓનલાઈન વેચાયેલા છે એટલે 2023 એટલે હવે પુસ્તક વાંચન હાર્ડ કોપી ના બદલે સોફ્ટ કોપી નું વધારે થઈ ગયું છે એમ લાગે. ના, હાર્ડ કોપી જ વેચાયેલી છે. અચ્છા, હાર્ડ કોપી 50% ડિસ્કાઉન્ટમાં 90 લાખ રૂપિયાના પુસ્તકો 2023 ગુજરાત સાહિત્ય અકાદમીએ વેચેલા છે. હા, તો આપણે જે માનીએ છીએ કોઈ પુસ્તક નથી વાંચતું એ આપણા માટે જ છે આ ભ્રમ, એવું લાગે મને તો. પછી હા એવું લાગે છે. બરાબર, ખરી વાત છે. હા, વાંચો વાળો તો બધા વાંચે જ છે. વાંચે જ છે. હા, હમ. વાંચો વાળો વાંચે જ છે. ચાલો કુલદીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હા સર. કુલદીપભાઈ, અમે વાત કરી, આપણે તો હકીકતમાં સેશન છે એ આજે બંધ રાખવાનું હતું, પણ બેન સાથે વાત થઈ, નમ્રતા બેન સાથે, તો કોઈ કારણોસર કે હાજર નથી રહી શકે એમ વક્તા, તો પછી અમે નક્કી કર્યું કે ચાલો આપણે એક બુકની વાત કરીએ, પણ રવિવારે સેશન બંધ નથી રાખવું. એટલે આ પુસ્તક લઈને આવ્યા અને કુલદીપભાઈને કીધું કે તમે સંચાલન કરો, અને કુલદીપભાઈ સંચાલનનું કે ઓકે, વાંધો નહીં, હું કરીશ. ચાલો કુલદીપભાઈ, આપણે આભાર વિધિ કરીને પૂર્ણાહુતિ કરીએ. એમ હું મોડી જોડાણી એટલે કોની આજે વાત કરી, કોની વાર્તા વાંચી કઈ ખબર નથી મને. 11:30 લઘુ કથા હતી. કોની હતી? લાગણીનું બાયનોક્યુલર લઘુ કથા છે. ચેતના વંદન. ચેતના ગોહિલ? ના, વંદના ચેતન છે લેખિકા. હા હા. વંદનાબેન એમનું નામ છે, અને ચેતન એમના હસબન્ડ નું નામ છે. તો નામ આપણને જોઈને એમ લાગે કે કેવું નામ છે એમ. તો વંદનાબેન ને મેં પૂછ્યું આવું નામ રાખવાનું કારણ શું? તો કે ફેસબુકમાં મિત્રો આપણું નામ હોય તો છે ને મેસેજ વધારે આવે અને રિક્વેસ્ટ વધારે આવે, તો એમને સમજી વિચારીને સરસ મજાનું, અને જે નવલકથા છે એમાં પણ એ જ નામ રાખ્યું કે વંદના ચેતન. બરોબર. અને પછી એમને લઘુ કથા છે નાની એવી, તો બે પાત્રો છે કે કોલેજમાં ભણતી એક કૃષ્ણા અને ક્રિશિવ, તો બંને કેવી રીતે કે એક મેડમ છે મનીષા મેડમ, તો એની બંનેની સહમતીથી કેવી રીતે બંને મળે છે, અને બંને પાછા એક કાસ્ટના નીકળે છે, બનવા જોગ એવું બને છે. તો બરોબર. અને આમ જોવું તો કૃષ્ણાના સંબંધની વાત ચાલતી હોય છે, ત્યારે કૃષ્ણાને પણ એમ થતું કે અભ્યાસ કરવો કે સંબંધમાં જોડાવું કે જીવનમાં ઓલું કરવું, બંને સાથે ચાલતું નથી. આ પ્રશ્ન સ્ત્રીઓના સમાજના જીવનમાં હોય છે, ત્યાં આપણને રજૂ કરવામાં આવ્યો છે. બરોબર. અને પછી કૃષ્ણા અભ્યાસ પણ કરતી જાય છે, અને એને MA અને BA માં ગોલ્ડ મેડલ અને MA નો અભ્યાસ કર્યો, GSET પાસ કરી, અને આસિસ્ટન્ટ પ્રોફેસર ઘરે એક કોલેજમાં સેવામાં પણ જોડાય છે. અને સામે છે ક્રિશિવ છે, એ બિન સચિવાલયની પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી પણ મેળવે છે. એટલે આમ જોવો તો એનો અંત છે સુખદ આવે છે, સુંદર રીતે. બરોબર, ઠીક. પણ વાંચવા જેવી કૃતિ છે, સરસ મજાની. એ અને ભાવનગરના જ છે? 16 ચેપ્ટરમાં જ છે લખાયેલી. ભાવનગરના જ છે બેન? હા, ભાવનગરના જ છે વંદનાબેન. હું ભાવનગરની છું. સરસ. હા. તો તમે ભાવનગરના છો, તો તમે આ કૃતિમાંથી પસાર થશો તો તમને બધું દેખાય છે કે આ સર્કલ આવ્યું, જકાત નાકા આવ્યું, ટોપ 3 આવ્યું, બધું અંદર વર્ણન છે સરસ મજાનું. બરોબર. આની લિંક પછી મૂકશું ને? હા, ચોક્કસ. હા. ઓકે, રજા લઉં છું. હા. સરે જેમ વાત કરી કે આપણને જેમ લાગે કે આજનો આધુનિક યુગ છે, તો પુસ્તકો પ્રત્યે હજી કે લોકોનું વાંચન ઘટતું જાય છે. પણ આપણે જોયું કે સરે કીધું કે 90 લાખ રૂપિયાના પુસ્તકોનું 2023માં વાંચન થઈ ગયું. તો હજી જે પુસ્તકો પ્રત્યે જે લોકો વાંચન પ્રિય છે તે તો છે જ તે. અને હજી કહીએ તો ગામડાઓમાં તો હજી આ સંસ્કૃતિને આપણે જીવંત રાખેલી છે. જે જૂની પેઢી છે એ નવી પેઢીને વારસામાં આપે છે. કે મેં જોયેલું છે કે જે બાળકો હોય એ રામાયણ હોય કે ભગવદ્ ગીતાના પાઠ વાંચતા હોય, અને દાદા દાદી સાંભળતા હોય. પછી ચૈતર માસમાં આપણે જે ઓખારણની કથા વાંચવામાં આવે છે. અમારા ગામડાઓમાં જે બાળકો ઓખારણ વાંચતા હોય કે જે ઓખારણની આ સમગ્ર કથા છે. અને જે બહેનો અને માતાઓ સાંભળતી હોય, તો તેવી જ રીતે હજી જે લોકો પ્રત્યેનો પ્રેમ છે તે કહેવાય ને ઓછો નથી થયો, પણ હજી તો વધી રહ્યો છે. અને હવે વાત કહું કે આપણને જે પારસ્પરે જે સરસ મજાની આજે લાગણીનો બાયનોક્યુલર કે જે સરસ નવલકથાની વાત કરી કે લેખિકા વંદના ચેતન,
કે કઈ રીતે આપણે યુવા જીવનના સંઘર્ષો પ્રણય કથા વિશેની જે વાત કરી અને જે એમાં પણ જે એક ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતો જે વર્ગ છે કે તેના જીવનમાં કેવા કેવા સમસ્યાઓ આવે છે કે તેને કહ્યું કે જ્યારે તે પરીક્ષામાં 2 માર્ક માટે રહી ગયો ત્યારે તેના મમ્મી એ વાતનું ધ્યાન રાખતા કે બારણું બંધ તો નથી થતું ને, કઈ રીતે જે એક માતાની જે કે કહેવાય ને કે કેટલો એને દુઃખ હતું અને તે એની સાવચેતી રાખતા હતા તે યુવા જીવનની. કે મારા શિક્ષકે મને એકવાર એક વાત કહેલી કે જ્યારે હું અમદાવાદ રહેતો અને સરકારી લાઇબ્રેરીમાં જ્યારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતો ત્યારે અહીંયા લાઇબ્રેરીમાં અમને વાંચવા માટેની જગ્યા નથી મળતી. એટલા માટે અમે સવારે 7 વાગે ઉઠીને લાઇબ્રેરીમાં પહોંચી જતા હતા. તો એકવાર એમની સાથે એવી ઘટના બનેલી કે તેઓ સવારમાં જલ્દી ઉઠી અને વાંચવા માટે પહોંચી ગયા અને જ્યારે 12 વાગે જ્યારે લાઇબ્રેરીમાંથી રજા લઈ અને જ્યારે પોતાના ફ્લેટ પર જવા નીકળ્યા ત્યારે જોયું કે તેઓ એક ચપ્પલ તેમનું અને એક ચપ્પલ તેમના મિત્રનું પહેરીને આવ્યા હતા. અને ત્યારે કીધેલું કે જ્યારે આટલી તલબ અને આટલી તાલાવેલી લાગે ને કે ચપ્પલ કોનું પહેર્યું છે તેની પણ ધ્યાન ન રહી ત્યારે કે આપણું જે લક્ષ્ય હોય ને તે આપણને સિદ્ધ થતો હોય તેવું દેખાય છે. આજના લાઈવ સેશનમાં આજ તો રવિવારનો સમય છે એટલે લોકો પોતાના પેન્ડિંગ કાર્યોમાં રોકાયેલા હોય, પોતાના ફેમિલી સાથેના કાર્યમાં હોય. એમાં આજના લાઈવ સેશનમાં એમાં પણ આજનાની આ વ્યસ્ત જીવનમાં પોતાનો ક્વોલિટી ટાઈમ આપ સૌએ આપ્યો અને આ લાઈવ સેશનમાં આપ જોડાયેલા અંત સુધી બન્યા રહ્યા તે બદલ પણ હું ખાચર કુલદીપ આપ સૌનો હાર્દિક આપ સૌનો આભાર માનું છું. અને અગાઉના પણ લાઈવ સેશનમાં આપણને નવા પુસ્તકો વિશેની આવી માહિતી મળતી રહે અને આપ સૌ જોડાતા રહ્યો અને આવા જ લાઈવ સેશનને માણતા રહો તેવું મારું આપ સૌને એક વિનંતી છે કે આપ પણ આવા લાઈવ સેશનને જોતા રહો. આભાર, ધન્યવાદ. અને કુલદીપભાઈ, આપણે ગ્રંથાલયની વાત કરી તો આજે પણ તમે અમદાવાદની બધા સિટીમાં જાઓ એટલે આજે પણ જુઓ તો 7 વાગે આવી જાય વિદ્યાર્થી. વેફર અને ટિફિન ને બધું લઈને આવી જાય. સાંજે 7 સુધી ત્યાં બેઠા હોય. એટલે તમે 7 ને 5 જાઓ એટલે તમને ત્યાં જગ્યા ન મળે. ત્યાં ન મળે, સાચી વાત. હું ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતો હતો તો ત્યાં ગ્રંથાલય 7 વાગે ખુલે. તમે 7 ને 10 જાઓ એટલે તમને ત્યાં જગ્યા ન હોય, બધું પેક થઈ ગયું હોય. એટલે તમારે જો વાંચન માટે જગ્યા જોઈએ તો તમારે 7 વાગે જવું પડે. આજે પણ પ્રશ્ન તો છે જ તે ત્યાં અમદાવાદ, વડોદરા તમે મોટી ગ્રંથાલયમાં જાઓ તો ત્યાં પણ આજે પ્રશ્ન છે. એક્ઝામની તૈયારી કરતા હોય બહારના વ્યક્તિઓ બધા આવે અને સ્કૂલના કોલેજના બધા વિદ્યાર્થીઓ હોય એટલે વાંચક વર્ગ તો આજે પણ આપણને જોવા મળે છે. વાંચવું બધાને ગમે છે પણ એક મોબાઈલ આવતા છે ને બહુ સમય બહુ ખાઈ જાય છે. એમાંથી જોવાનું જોઈએ, ન જોવાનું જોઈએ, એમાં સમય બહુ વહી જાય છે. વાંચવું તો ગમતું હોય છે. હા, પણ મોબાઈલ ને આપણે મૂકવો પડશે કેમ કે મોબાઈલ આપણી માટે છે. આપણે મોબાઈલ માટે હોય એવું બની ગયું છે આજકાલ. સાચી વાત છે. ચોક્કસ એવું જ થયું છે. ભલે તો હવે આભાર આપશો નો. પારસભાઈ, કુલદીપભાઈ અને જોડાયેલા બધાનો આભાર. બહુ સારી રીતે તમે વાતને આખી રજૂ કરી છે. મારો અવાજ સંભળાય છે? સંભળાય છે બેન? હા, બહુ સરસ રીતે તમે વાતને રજૂ કરી છે. આના પહેલા જે તમે વિવેચન કર્યું હતું એ સારી રીતે કર્યું હતું. એટલે મારા કરતા મેં જે લખ્યું છે ને એ ભાવને તમે પકડી શક્યા છો. વંદનાબેને થોડીક વાત કરી. એમની પરિસ્થિતિ પણ એવી નથી છતાં પણ એમનો આભાર. ના એવું છે કે હમણાં છે ને મહિના દિવસથી હોસ્પિટલાઇઝ ને દવાખાનું એવું બધું જરૂર છે. પણ આવી રીતે જોઈન થવાનું હતું એટલે આમાં એવું છે ઉધરસ ક્યારે શરૂ થઈ જાય ને એ ખબર નથી પડતી. કેમેરો સ્ટાર્ટ કરી દે. ઉધરસ ક્યારે શરૂ થઈ જાય એ ખબર નથી પડતી પણ તમે ભાવને બહુ સરસ રીતે પકડી શક્યા છો.
મારા માટે તો એ સારી વસ્તુ છે ને કે તમને મેં પુસ્તક મોકલું નહોતું તો તમારા સુધી પહોંચી ગયું છે. ખાલી હાથ સુધી નહીં, તમારા માઇન્ડ સુધી પહોંચી ગયું છે. અમને તો આનંદની વાત એ લાગી કે ભાવનગરના પણ બેન એક જોડાયેલા છે. એમને પણ કીધું કે ભાવનગરની કથા છે તો હું વાંચીશ. હા 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 હા, સારું. અને હર્ષલભાઈ પણ જોડાયેલા છે આપણી સાથે. હાજી નમસ્કાર, હર્ષલ મણિયાર બોલું છું. હમ ખૂબ આનંદ થાય છે કે બધા આપણે ભેગા મળીને આવી સારી પ્રવૃત્તિ કરીએ છીએ. અને એક મોબાઈલનું જે છેલ્લે કીધું એમાં એવું છે કે મોબાઈલ છોડાવવા માટે જ આ પ્રવૃત્તિ શોધક આપણે કોરોના કાળમાં ચાલુ કરેલી. અને મોબાઈલના દુષ્પરિણામો જે સમાજમાં જોવા માં મળે છે એમાં નાનાથી મોટા બધા જ એમાંથી એની ખરાબ અસરથી મુક્ત નથી રહી શક્યા અને એને કારણે સામાજિક સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. તો આ પ્રવૃત્તિ આપણા ભગવાનની દયાથી, એની ઈચ્છાથી આ સારી એવી આગળ વધી અને આજે એક નવું જ આયામ એને મળ્યું છે, એક થેલી લાઈબ્રેરીના રૂપમાં. એટલે આપણે સ્કૂલોની લાઈબ્રેરીને ઘરમાં પહોંચાડી દઈએ છીએ કે એક વિદ્યાર્થીને 10-10 બુકની એક થેલી આપી, 1 મહિનો એના ઘરે રાખે, પોતે વાંચે, એના ઘરના લોકો વાંચે, આડોશ-પાડોશમાં વાંચે. વિવિધ વિષયોની 10 અલગ-અલગ વિષયોની બુક આપણે આપીએ છીએ, જેને જે ગમે તે વાંચે. અને મહિના પછી થેલીઓ બદલાવી દઈએ છીએ. એટલે આખા વર્ષ દરમિયાન લગભગ બુક એમના ઘરમાંથી પસાર થઈ જાય આ પ્રકારનું આયોજન. એટલે શું છે કે કોઈ ચોઈસ મળે ત્યારે એમાં મનગમતો વિષય મળી જાય તો એ બુક વાંચનમાં પ્રવૃત્તિ થાય તો જે મોબાઈલની પ્રવૃત્તિ થોડી ઓછી થાય. આ એક એનો બેનિફિટ છે. અને બાકી તો ઘણા બધા બેનિફિટ છે. સ્કૂલોમાં આપીએ છીએ એટલે દર મહિને પાછા આપણા વોલન્ટિયર્સ જઈ અને ચર્ચા કરે કે કઈ બુક્સ વંચાણી, એમાં શું જાણવા મળ્યું વગેરે. અને બાકી એને આનુષંગિક બીજી પ્રવૃત્તિઓ જેમ કે લેખન, પઠન એ બધું. એટલે ભગવાનની ઈચ્છા હશે તો આ પ્રવૃત્તિ જો વેગ પકડશે તો રાજકોટની બધી લાઈબ્રેરીઓની બુક્સ જો ઘરમાં પહોંચશે તો લોકોને વાંચવા માટે કોઈ એક્સક્યુઝ નહીં રહે કે ભાઈ હવે બુક નથી, કે મળતી નથી, કે લેવા માટે બહુ અગવડો છે વગેરે વગેરે. હમણાં જ એક બેને પ્રશ્ન કર્યો કે ક્યાં પુસ્તક મળશે એમ. હા, એ તો શોધક તમને મોકલાવી જ દેશે. શોધક એવી સેવા આપી રહી છે કે તમને ઘર બેઠા પુસ્તક તમને પહોંચાડે છે. કોઈ પણ તમારે જે પુસ્તક તમને વાંચવાની જિજ્ઞાસા હોય અને તમે પુસ્તક જણાવો એટલે એ ગ્રંથાલયમાંથી શોધી અને તમને ઘર સુધી પહોંચાડે છે. મેં પણ નમ્રતાબેન સાથે વાત કરી કે તમે આ કેવી રીતે કાર્ય કરી રહ્યા છો. નમ્રતાબેને કીધું કે રાજકોટની વિવિધ ગ્રંથાલયમાં પોતે છે એ અલગ અલગ એકાઉન્ટ ખોલાયેલા છે અને એના દ્વારા તમે જે પુસ્તક માગો એ પુસ્તક તમને ત્યાંથી ઇસ્યુ કરી અને કુરિયર કરી અને સ્વ ખર્ચે મોકલી આપે છે શોધક. તો એમની સેવા ખરેખર ખૂબ જ કહેવાય કે ખૂબ જ સારી એવી વંદનીય કહેવાય એવી સેવા કરી રહ્યા છે. અને આપણા ગ્રુપમાંથી પણ કોઈને પુસ્તક જોઈએ તો તમે શોધકમાં એમના નંબર ઉપર તમે મેસેજ કરી અને મગાવી શકો છો. અને ઘરે પુસ્તક આવી જાય તો એથી વધારે શું રૂડું હોય એમ. આપણને એવું લાગે ઘર બેઠા પુસ્તક પહોંચી જાય. એટલે એમાં રજીસ્ટ્રેશન નંબર શેર કરી દો, કયો છે આપણો શોધક નંબર, તો બેન એની ઉપર ફોન કરીને નંબર બુક હા, મગાવી શકે. શોધક નંબર આપણે ચોક્કસ શેર કરી દઈએ.
નંબર બોલું, નોટ કરવું હોય એને કરી લે. શેર થઈ કુલદીપભાઈ? સ્ક્રીન શેર થઈ? હા સર, શેર એક થઈ ગઈ. શોધકનો નંબર છે 9426056930. 94 260 94 260 56 930. હા 56 930 સ્ક્રીન ઉપર પણ બતાવી રહ્યો છે. સ્ક્રીન ઉપર પણ નંબર, આપ એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, પછીથી આપણે એને નોટ કરી લેશું. આ નંબર પરથી આપણે પુસ્તક મંગાવી શકો છો. ચાલો, હર્ષલભાઈ આપ પણ જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો ભાઈનો ખૂબ આભાર. તમે પારસભાઈ ને કુલદીપભાઈ બે જણાએ આજે સેશન સંભાળ્યું. એટલે આપણો એક પહેલેથી થોડો વિચાર હતો કે જો આ બધાને રસ પડતો જાય અને વાચકો દ્વારા જ ચાલતું આ બધું બુક ટોકનું વ્યવસ્થાપન થઈ જાય તો એનાથી બેસ્ટ કાંઈ નહીં. અને આપણી એક વિશેષતા છે કે ભાઈ આપણે બધા જ જે વક્તાઓ છે એ આપણને નિઃશુલ્ક સેવા આપે છે. અને જે રસ ધરાવે છે સાહિત્યમાં એવા જ લોકો એમાં આપણી સાથે જોડાય છે. અને આગળ ઉપર આપણા ઘણા બધા વિચારો છે. સ્કૂલ કોલેજોમાં જે બધું કામ કરીએ છીએ ત્યાં સુધી આ બધું પહોંચાડવાનું છે. આજકાલ સ્કૂલ કોલેજોમાં એ બધા સ્ક્રીન આવી ગયા છે, એના માધ્યમથી આપણે ત્યાં આ બુક ટોક એક સાથે પહોંચાડી શકીએ વગેરે ઘણા વિચારો છે. તો આપણા બધાના સહકારથી જ આપણે આ બધી જે વિઝન છે એ મૂર્તિમંત કરી શકશું. અને એવી આપણને શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ. અને હવે એના પછીના રવિવારે કુલદીપભાઈ પણ એક પુસ્તક લઈને આવવાના છે. કુલદીપભાઈ પણ એક પુસ્તક તૈયાર છે. એમને પણ રસ છે કે હું પણ એક પુસ્તકની વાત કરું અને તૈયાર કરું, પણ થોડોક સમય જોઈશે. તો આ આવતા રવિવારે તમે વાત કરશો ને કુલદીપભાઈ? તો આપણે હા, જાહેરાત કરી દઈએ આજે. હું પણ એક પુસ્તક વિશે વાત કરીશ જરૂર. અને પુસ્તક તમારે જો હાલમાં તમને એમ થતું હોય કે આ વિશે જ વાત કરીશ તો આપણે કહી દઈએ, એટલે વાચકને પણ એમ થાય કે પુસ્તકો તો ઘણા બધા છે, પણ એમ કેમ કે હું હજી કન્ફ્યુઝ છું કે કયા પુસ્તક વિશે આપણે માહિતી કે જે આપણને પણ રસપ્રદ લાગે. એમ પુસ્તકો તો મને પણ વાંચનનો શોખ છે, એટલે હું ઘણા પુસ્તકો મેં પણ ઘરે કેમ કે નાની લાઇબ્રેરી રાખીશ છે પુસ્તકો વાંચવા માટે. મને યોગ્ય લાગે કે આ પુસ્તક સારું છે, પ્લસ આપને પણ વાંચવા સજેસ્ટ કરી શકું એવું પુસ્તક આપને જણાવીશ, એટલે આપણે પણ એના ઉપર એક સેશન કરીશું. સરસ. આજે હવે થોડોક આપણે 11:56 થાય છે, તો આપણે છૂટા પડશું. અને આ સમય પાછો એવો છે કે ભોજન બધાને વધારે યાદ આવતું હોય. સાચી વાત છે. એટલે સાચી વાત છે. બહેનો મોટા ભાગે કામમાં વ્યસ્ત હોય છે, એવું પણ બનતું હોય છે. તો ચાલો કુલદીપભાઈ, પછી આપણે મળીએ. હા, પાકું આવતા સેશનમાં મળીશું પાછા નવા પુસ્તક સાથે.